લે હેડ ભાઈ બેહી જા ગોમ ફટાફટ પાછળ. મારે કોઈ તમારા બાઈક પાછળ બેવું નહીં. અરે હવે તને પાછું હું પેટમાં દુખાય છે? હાથે દુખાય જ ને, એનું કારણ છે પેલી હિરોઈન. પાછું હિરોઈન કોણ? આ તમારી પેલી નેના ભાઈની વહુ પૈણી નાઈ છે ને, હવે જોજો તમને કોઈને ગોઠતો. હવે એને શું કર્યું પાછું? અને હવે તો પાછી એને સરકારી નોકરી આવી છે એટલે તો હવામાં ઉડશે. અરે યાર એમાં હું હવે હવનો નસીબ. એમાં નસીબ બસીબ કોઈ હોતું જ નહીં, એમાં વોક જ તમારો છે. હવે એમાં હું શું કર્યું? હું પૈણી નાઈ તે મને તો રહોડામાં ગાલી દીધી. અને તમારા નેના ભાઈની વહુને મજિયારા ખર્ચે પેલો કોર્સ કરાય, આ કોર્સ કરાય, ઠેકડો કોર્સ કરાય સરકારી નોકરી ચડાઈ દીધી. અમે વહુના તો લટકા ઝટકા ઓછા નતા, ઊંટાથી પાછી ઉખાડે ચડાઈ. અલ્યા બાપા, મારા માટે તમે બે જણો હરખો જ છો. કોઈ અમે બે હરખા નહીં. હવે તો છે ને શેઠાણીની આરતી થશે. ચમકાઈ તો રૂપિયા રડીને આલવાની છે. અમે આખો દાડો ઠીવા ઘસીશું. એ શેઠાણી ને અમે ઘરની નોકરાણી. અલ્યા તારા આ બધું ના વિચારવાનું હોય યાર. એ બધું છે ને મારે કોઈ ઓબડવું નહીં. હું પૈણીને આવીશું ને ત્યારની મારી પાછળ 1 રૂપિયો વાપર્યો નહીં. પણ આ ઓબડી લો, તમે એના પાછળ જે 5 લાખ રૂપિયા વાપર્યા છે ને એટલા ને એટલા હું વાપરે. અરે પણ તારા શું કરવા છે 5 લાખ? એ 5 લાખ લઈને હું પાયલોટ બનું કે કંડક્ટર એ તમારે નહીં જોવાનું. એટલે ઘરમાં કહી દેજો કે મને 5 લાખ આલ દે, નકર ભડાકા થઈ જશે. અલ્યા બાપા પણ ચોહી લાવું 5 લાખ રૂપિયા. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.